નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. શું તમે સવારે આંખ ખોલીને પથારીમાં ઊભા થાઓ છો તો પહેલા તમારા હાથમાં શું હોય છે? મોબાઈલ, સાચું ને? મારા હાથમાં પણ ક્યારેક મોબાઈલ જ આવી જાય છે. તો આપણે માત્ર અલાર્મ બંધ કરવા ફોન હાથમાં લઈએ છીએ અને ક્યારેક અડધો કલાક રીલ્સમાં નીકળી જાય છે, એ ખબર જ નથી પડતી. આ તમારી ભૂલ નથી. તો આજે આ વિડીયોમાં હું કોઈ શિખામણ કે કોઈ મોટિવેશનલ વાત નથી કરવાની, પણ વિજ્ઞાનની મદદથી એ સમજવું છે કે આ સ્માર્ટફોન આપણને પોતાને ગુલામ કઈ રીતે બનાવી રહ્યા છે. હવે અહીંયા એ સમજીએ કે કાયદેસર મગજનો લોચો છે. મગજનો લોચો એટલે શું? અમારી ભાષામાં કહીએ ને તો એને ડોપામાઇન લૂપ કહેવાય. કે આખું ડોપામાઇન લૂપ છે, મગજનો લોચો છે કે આપણને વસ્તુ કરવા માટે મજબૂર જ કરે છે. ડોપામાઇન આપણા મગજમાં રિલીઝ થાય છે, જે ફીલ ટુ ગુડ અથવા તો એમને મજા કરાવતું કેમિકલ કહેવાય છે. કે જ્યારે આપણે સોશિયલ મીડિયા પર કોઈ નવી રીલ જોઈએ, કોઈ લાઇક કરીએ, નોટિફિકેશન જોઈએ, ત્યારે આપણા મગજને અચાનક નાની નાની મજા આવતી હોય, જેને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કહીએ છીએ. કે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જેટલું મગજને મળે કાં તો એટલું ડોપામાઇન છે એ વધારે રિલીઝ થતું હોય. તો આ વસ્તુ છે એ આપણને કેમ અટ્રેક્ટ કરે છે? તો જ્યારે એપ્લિકેશન બનાવતી મોટી મોટી કંપનીઓ છે ને, એ સાયકોલોજીસ્ટની મદદથી એપ્સને એવી રીતે ડિઝાઇન કરે છે કે આપણું મગજ વારંવાર એ મજા શોધવા માટે ફોનને અનલોક કરશે અને વારે વારે ફોન પાસે જશે કે એ મજા મળશે અને એમનાથી આપણું ડોપામાઇન છે એ વધારે રિલીઝ થશે. હવે આ વસ્તુ અહીંયા થાય છે, એમની આપણી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? એમના 3 મુખ્ય નુસ્ખા છે. કે ફર્સ્ટ નુસ્ખો એ છે કે જે આપણું અટેન્શન સ્પાન, કે જેમને આપણે ફોકસ કહીએ છીએ, કે આપણી એકાગ્રતા ઘટતી જાય છે. કે જે હવે અત્યારના નાના નાના બાળકો છે કે જે જેનજીને કહીએ છીએ, એ લોકોનામાં તો જે ફોકસ છે, અટેન્શન સ્પાન છે, એ છે જ નહીં, સાવ ઘટતું ગયું છે. તો સેમ આપણામાં પણ અટેન્શન સ્પાન, ફોકસ છે એ ઘટતું જાય છે. હવે આપણે કોઈ પુસ્તક કે કોઈ લાંબુ કામ 10 મિનિટ માટે સળંગ નથી કરી શકતા. મગજને દર 2 મિનિટે કોઈક નવું ડિસ્ટ્રેક્શન જોઈએ છે. આ એક પેલી અસર થઈ. હવે બીજી અસર શું થાય છે? કે ઊંઘનો નાશ થાય છે. ઊંઘનો નાશ કે સ્લીપ ડિસ્ટર્બન્સીસ થાય છે. એ કઈ રીતે થશે? તો કઈ બ્લુ લાઇટ ઇફેક્ટ. બ્લુ લાઇટ ઇફેક્ટ, જે મોબાઈલમાંથી બ્લુ લાઇટના રેસ છે એ આપણી આઈસમાં જાય છે અને એ ડાયરેક્ટલી બ્રેઇનને કમાન્ડ આપે છે કે અત્યારે દિવસ છે. જે બ્લુ લાઇટ રેસ છે, ઇફેક્ટ છે, એ અંધારામાં સ્ક્રીનમાંથી નીકળી અને જે બ્રેઇનને કહે છે કે હજુ દિવસ છે. એટલા માટે બ્રેઇન છે એ મેલાટોનિન છે એ રિલીઝ નથી કરતું. મેલાટોનિન જ્યાં સુધી રિલીઝ નહીં થાય ત્યાં સુધી બ્રેઇનને એકદમ કામનેસ અને બ્રેઇનને એકદમ જે સ્લીપ છે એ નોર્મલ સ્લીપ નહીં આવે. જ્યાં સુધી આપણી સ્લીપ છે એ કમ્પ્લીટ નહીં થાય, ઊંઘ સરખાએ નહીં આવે, તો આપણને માનસિક થાક લાગશે, મેન્ટલ ફટીગ હોય એવું લાગશે. અને સાથે આખો દિવસ હજારો અજાણ્યા લોકોની લાઈફ જોઈએ છીએ ફોનમાં, તો એમનાથી મગજને સતત સરખામણી કે કમ્પેરિઝન કરશે મગજ કે આવું છે, મારી પાસે આવું છે, નથી. અને મગજ ઓલવેઝ, આપણું બ્રેઇન છે ઓલવેઝ સ્ટ્રેસમાં રહેશે. તો હવે આમના માટે શું કરવાનું? તો આમના માટે બહુ સિમ્પલ છે, કોઈ પણ ખર્ચો નથી થાય એમ. કે ફોન સેટિંગ્સમાં ખાલી ફેરફાર કરવાનું છે અને આપણું સવારનું રૂટીન છે એમની સાથે થોડીક સમજૂતી કરવાની છે. કે વગર કોઈ એપ છે એ અનઇન્સ્ટોલ નથી કરવાની કે કાંઈ પણ નથી કરવાનું. એમના સિવાયના ખાલી 2 પાવરફુલ વૈજ્ઞાનિક ઉપાય છે. એમાં પહેલું છે કે ફોનને બ્લેક એન્ડ વ્હાઇટ કરો. બ્લેક એન્ડ વ્હાઇટ એટલે શું? કે ગ્રે સ્કેલ મોડ. ફોનના સેટિંગમાં આવો એક ગ્રે સ્કેલ મોડ આવે છે. તો એ ગ્રે સ્કેલ મોડ છે એ ફોનના સેટિંગમાં ઓન કરી દેવાનો. કેમ કે ઓલવેઝ આપણું બ્રેઇન છે એમને રેડ, યલો, બ્લુ આવા જે કલર્સ છે એનાથી વધારે અટ્રેક્ટ થાય છે. તો જો આવા કલર વધારે હશે તો એ જે બ્રેઇન છે એ વધારે એમાંથી, જે આપણે વાત કરી હતી કે લિમ્બિક સિસ્ટમ, કે એમાંથી વધારે પ્લેઝર લેવાની ટ્રાય કરશે. તો જ્યારે ફોન છે એ બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે તો આપોઆપ બ્રેઇનને છે એ અટ્રેક્ટ નહીં કરે, એનાથી એ ડિસ્ટ્રેક્ટ થશે. અને જે 50% જે આપણને વધારે એમ થાય કે ફોન હાથમાં લઈ લો, એ ડાયરેક્ટલી 50% જેટલું ઓછું થઈ જશે. સેકન્ડ થિંગ કે જે સવારનો પહેલો 1 કલાક છે, કે સ્ટાર્ટિંગ 1 hour ઓફ ધ મોર્નિંગ ટોટલી ગોલ્ડન hour રાખવાનો, કે 60 મિનિટ માટે ફોનને સ્પર્શ જ નથી કરવાનો. એટલે અગાસીમાં ચાલો, ચા પીવા જાઓ, કોઈ ડાયરી લખો, કોઈ બીજી હોબીઝ છે એમની આપણે હેબિટ રાખવાની છે. એટલે આખો દિવસ મગજ આપણો શાંત જ રહેશે. જે મોર્નિંગનો ટાઈમ છે એ નો ફોન ઝોન હશે. એવી જ રીતના જે રાતનો બેડરૂમનો ટાઈમ હશે કે બિફોર અ સ્લીપ, 1 કલાક પણ નો ફોન ઇન બેડ. કે ઓલવેઝ એક ઘરમાં હેબિટ રાખો કે બેડની બાજુમાં કે ક્યાંય ફોન રાખવાનો જ નહીં. અથવા તો રાખીએ છીએ તો સૂતી વખતે ફોન બેડથી એટલો દૂર રાખવાનો કે જો આપણે ફોન જોતો હોય ને તો ઊભા થઈને લેવા જવું પડે.
અને ઊભા થઈને લેવા જવાનું કામ લિમ્બિક સિસ્ટમ આપણને કરવા નહીં દે, કેમ કે આપણું બ્રેઇન ઓલરેડી પહેલેથી આળસમાં છે. અને જો આપણે કોઈ અલાર્મ માટે કે કંઈ જોઈએ છીએ તો એલાર્મ માટે કોઈ સાદું ટેબલ ક્લોક કે આવે છે, ઘડિયાળ કે, એ આપણે યુઝ કરશું. અને બધી નોટિફિકેશન બંધ કરી દેવાની. માત્ર જે આપણે નોટિફિકેશન વધારે નીડફુલ છે કે કોઈના એવા વર્કના કે એવા મેસેજ આવે છે તો એ જ ઓન રાખવાનું. બાકી ટોટલી ફોનનું નોટિફિકેશન ઓલવેઝ ઓફ રાખવાનું. એટલા માટે કરવાનું કેમ કે જ્યારે તમે ઈચ્છો ત્યારે તમે ફોન જોઈ શકો, નહીં કે જ્યારે ફોન ઈચ્છે ત્યારે એ તમને બોલાવી શકે. તો આજે આ વિડીયો જોયા પછી તમારા ફોનના સેટિંગમાં જઈને પોતાનો ડિજિટલ વેલબિંગ અથવા સ્ક્રીન ટાઈમ ચેક કરો. તમારો રોજનો સ્ક્રીન ટાઈમ કેટલા કલાકનો છે તે નીચે કોમેન્ટ બોક્સમાં મને જણાવો. અને આવતીકાલના 24 કલાક માટે આમાંથી કોઈ પણ એક નિયમ ફોલો કરો અને જુઓ કે તમારા જીવનમાં કેટલો મોટો બદલાવ થાય છે. જો વિડીયો સાચે જ હેલ્પફુલ થયો હોય કે તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા એવા મિત્ર સાથે શેર કરો કે જે આખો દિવસ મોબાઈલમાં ડૂબેલા રહે.